નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ખાદ્ય ભંડારો યોજના તેમજ ફ્રી ઝટકા મશીન તો 10 લાખ રૂપિયાની લોન તેમજ બેંકમાં ભરતી તો ખેડૂતો માટે ખુશખબર તેમજ પશુપાલકોને રાહત તો 10 લાખની આવક તેમજ ટ્યુશન ફી યોજના તો મહિલાઓને 1,25,000ની સહાય તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ તેમજ ખેડૂત આંદોલન તો 15,000નું ઈ વાઉચર તેમજ પીએમ મોદીની ભેટ તો ચોમાસા અંગે માહિતી તો 2 લાખ રૂપિયાનું વીમા કવચ તેમજ શેરડીના ભાવમાં વધારો તો મકાઈ ઉપર એમએસપી તેમજ વીજળીનું કનેક્શન તો આધાર કાર્ડનો નવો નિયમ તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય। તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરો। મિત્રો નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો માટે ભંડારો યોજનાની શરૂઆત કરી છે તેમજ આ દુનિયાની સૌથી મોટી ખાદ્ય ભંડારો યોજના છે જે અંતર્ગત દેશના બધા રાજ્યોમાં અનાજના સ્ટોરેજ બનાવવામાં આવશે તેમજ એગ્રીકલ્ચર સોસાયટી પણ બનાવવામાં આવશે કે જેથી દેશના બધા જ ખેડૂતોને આ અનાજ મળી શકે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાની શરૂઆત છે એ મિત્રો કરાઈ છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ઝટકા મશીન યોજના એટલે કે સોલાર પાવર કિટની ખરીદી માટે ખાતેદાર ખેડૂતોને કુલ ખર્ચના 15,000 જેટલી સહાય છે એ આપવામાં આવશે। પણ મિત્રો એમાં એક નવો નિયમ એવો પણ છે કે જો કોઈ ખેડૂતોએ તાર ફેન્સિંગ માટે જો સબસિડી લીધી હોય તો એ લોકોને આ લાભ મળશે નહીં। તેમજ જો તમારે ફરીવાર આ યોજનાનો લાભ લેવો હોય તો તમે 10 વર્ષ પછી આ યોજનાનો લાભ લઈ શકશો। એનો લાભ લેવા માટે તમે આઈ ખેડૂતના પોર્ટલ પર જઈને તમે આનું ફોર્મ ભરી શકો છો। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મહિલા તેમજ પુરુષોને 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે। મુદ્રા યોજના હેઠળ ઓટો રિક્ષા, સલૂન, જીમ અથવા સિલાઈ શોપ માટે આ લોન ઉપલબ્ધ છે। મિત્રો આ યોજના જે છે એ મહિલાઓ માટે બહુ જ ઉપયોગી નીવડેલી છે। આ યોજના દ્વારા એક મહિલા પોતાના પગ ઉપર ઊભી થઈ શકે છે એટલે કે પોતાનો ધંધો ખોલી શકે તે માટે સરકાર તરફથી 10 લાખની લોન જે છે એ આપવામાં આવે છે। મિત્રો મુદ્રા યોજના હેઠળ શિશુ, કિશોર અને તરુણ એમ 3 પ્રકારની લોન મળી શકે છે તેમજ આ લોન 5 વર્ષ સુધીમાં તમે ચૂકવી શકશો। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો બેંકની પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર। જી હા મિત્રો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 3,000 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે। તો જે પણ ઉમેદવારો કે જે બેંકમાં નોકરી કરવા માંગતા હોય એ વહેલી તકે આ ભરતીમાં ફોર્મ ભરી દેજો। ગ્રેજ્યુએશન ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરી શકે છે તેમજ આ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 6 માર્ચ 2024 સુધીની છે। તો જે પણ મિત્રો કે જે બેંકમાં નોકરી કરવા માંગતા હોય તે વહેલી તકે આ યોજનાનું ફોર્મ ભરીને અરજી કરી દે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર। સરકાર ખેડૂતો પાસેથી ઘઉં, બાજરી, મકાઈ અને જુવાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદ છે। ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 2275 રૂપિયાના ભાવે ખરીદ છે તેમજ બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ 2500 રૂપિયાના ભાવે ખરીદ છે તેમજ જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ જે પહેલાનો ભાવ 3180 રૂપિયા હતો તેમજ જો હવે નવો ભાવ જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ 3225 રૂપિયાના ભાવે તેમજ મકાઈ માટે હવે પ્રતિ ક્વિન્ટલ 2090 રૂપિયાના ભાવે સરકાર ખરીદ છે। તો ખેડૂતો માટે આ રાહતના સમાચાર હતા। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને રાહત। જી હા મિત્રો, ડોંકી ફાર્મિંગ એટલે કે ગધેડાના પાલન માટે સરકાર સબસિડી આપી રહી છે। જી હા મિત્રો, જો કોઈ પશુપાલક ગધેડાનો ઉછેર કરે છે તો તેને સરકાર થકી 50 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે। આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે આપણા દેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ તેના દૂધની કિંમતની વાત કરીએ તો બજારમાં અત્યારે ગધેડીના દૂધની કિંમત 75,000 પ્રતિ લીટરની આજુબાજુ છે તેમજ મિત્રો ગધેડીના દૂધમાંથી ઘણી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ખાવાની ઘણી બધી વસ્તુઓમાં પણ થાય છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો આ વસ્તુથી ખેતી કરશો તો તમને 10 લાખ રૂપિયાની આવક થશે। જી હા મિત્રો, તમે દાડમની ખેતી થકી મોટી આવક મેળવી શકો છો। આ સાથે જ ગુજરાતમાં દાડમના નાના બગીચાઓ જોવા મળે છે। આથી મારા વહાલા ખેડૂત ભાઈઓ, તમે તેની ખેતી કરીને મોટી આવક મેળવી શકો છો। દાડમની ખેતી કરીને વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ટ્યુશન ફી યોજના। મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને આ લાભ મળી શકે છે। કોઈ પણ સરકારી નોકરી માટેના ટ્યુશન માટે સરકાર તરફથી 20,000 રૂપિયા જે છે એ આપવામાં આવશે। આ માટે 12મા ધોરણમાં 50%થી વધુ ટકા હોવા જોઈએ તો એ લોકોને આનો લાભ મળી શકશે। ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને 1,25,000 રૂપિયાની સહાય। જી હા મિત્રો, મહિલા સમૃદ્ધિ યોજના। મિત્રો આ યોજના હેઠળ મહિલા તેની પસંદગીનો ધંધો કરી શકે છે। આ યોજના માટે મહિલા જે છે એ પછાત વર્ગના હોવા જોઈએ।
જોઈએ, તેમજ તેની ઉંમર ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 50 વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ. તેમજ તમને આ યોજના હેઠળ 4% દરે 1,25,000 સુધીની લોન મળી શકશે. આના માટે અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, જાતિનો દાખલો, રાશન કાર્ડ તેમજ મોબાઈલ નંબર, મિત્રો આટલા ડોક્યુમેન્ટ હશે તો તમે આ યોજનાનો લાભ આરામથી લઈ શકશો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. હાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ જીરાનો પાક ખરી જવાની ભીતિ ઊભી થઈ છે. તેમજ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હોવાથી બટાકા, રાયડો તેમજ એરંડા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. મિત્રો હાલમાં આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે એ જોવા મળ્યો છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલન. મિત્રો રાજ્યમાં ફરી એકવાર આંદોલન હજી યથાવત રહ્યું છે. મિત્રો પડતર માંગને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. જોકે મિત્રો સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણીલક્ષી આંદોલન ગણાવીને નકારી કાઢ્યું છે. પરંતુ મિત્રો કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના, કાયમી ભરતી કરવી, કેન્દ્રના ધોરણનો પગાર પંચ અને 7મા પગાર પંચ પ્રમાણે ઘરનું ભાડું જેવી વિવિધ માંગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કર્યો હતો અને જવાબમાં ચૂંટણીલક્ષી ગણાવીને તે આંદોલનને સરકાર તરફથી નકારી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો 15,000નું ઈ-વાઉચર. જી હા મિત્રો, 15,000 રૂપિયાની સહાય શરૂ થઈ ગઈ છે. મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જે છે એ યોજનામાં 18 વ્યાપારનો સમાવેશ થાય છે. જી હા મિત્રો, આ યોજનામાં સંબંધિત પોર્ટલમાં લોગિન બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકારો આ યોજનામાં અરજી કરી શકે છે. પસંદ કરાયેલા લાભાર્થીઓને 5 દિવસની તાલીમ આપવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન વાત કરીએ તો લાભાર્થીઓને ટૂલ કિટ માટે 15,000નું ઈ-વાઉચર મળશે. પછી પ્રશિક્ષિત લાભાર્થીઓને ધંધો કરવા માટે 5%ના વ્યાજે ગેરંટી વિના લોન આપવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીની ભેટ. મિત્રો દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4150 કરોડથી વધુના મૂલ્યને બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. મોદીએ સંબોધનમાં કહ્યું છે કે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પસંદ માટે છે. દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા અને અંબાજીનો વિકાસ થયો છે. સાથે જ મિત્રો મોદીએ નામ લીધા વગર જ કોંગ્રેસ ઉપર પ્રહાર કરીને કહ્યું છે કે લાંબા સમય સુધી રાજ કર્યું છે પણ મિત્રો ઈચ્છા શક્તિ નહોતી એટલે કાંઈ થયું નથી. તો મિત્રો મોદીની આ વાત જો તમને સાચી લાગતી હોય તો કમેન્ટમાં તમે શું કહેવા માંગો છો એ જરૂરથી જણાવજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસા અંગે માહિતી. મિત્રો વર્ષ 2024નું ચોમાસું કેવું રહેશે એમાં જોઈએ તો દર વર્ષે હવામાન વિભાગે એપ્રિલ અથવા તો મે મહિનામાં ચોમાસાના 4 મહિના એટલે કે જૂનથી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન વરસાદ કેવો પડશે એનું અનુમાન આપણને આપે છે. સાથે જ મિત્રો ખાનગી સંસ્થા જે છે એટલે કે સ્કાયમેટ પણ એપ્રિલ મહિનામાં ચોમાસાના 4 મહિનામાં કેટલો વરસાદ પડશે એવું નક્કી કરતી હોય છે. એટલે કે મિત્રો સામાન્ય રીતે જોઈએ તો મિત્રો 15 જૂન પછી ચોમાસું શરૂ થઈ જતું હોય છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડમાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે. મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે 2020માં શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને મિત્રો અત્યાર સુધીમાં 29 કરોડ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. તેમજ મિત્રો ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો જે છે એ પણ આપવામાં આવે છે. તેમજ સરકાર તરફથી આ યોજનામાં ઘણા બધા લોકોને ફાયદો થાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શેરડીના ભાવમાં વધારો. જી હા મિત્રો, હાલમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે. મિત્રો કેબિનેટે શેરડી પકવતા ખેડૂતો માટે ખુશખબર આપ્યા છે. એમાં એ લોકોએ એવું નક્કી કર્યું છે કે શેરડીના ખરીદ ભાવમાં હવેથી 8%નો વધારો કરવામાં આવશે. એટલે કે મિત્રો શેરડીની અંદર 8%નો વધારો છે એ કરી દેવામાં આવ્યો છે કે જેથી મિત્રો હવે શેરડીની ખરીદ કિંમત 315 રૂપિયા જે પહેલાં હતી એમાં વધારો કરીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવી છે. તો મિત્રો હવે શેરડીના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે શેરડી પકવતા ખેડૂતો માટે સરકારે આ મોટી ખુશ ખબર આપી છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મકાઈ પકવતા ખેડૂતો માટે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે. મકાઈ ઉપર હવે MSP લાગશે. મકાઈના ભાવમાં રાહત મળે તે માટે હવે MSP હેઠળ ભાવો નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો હવે મકાઈનું વેચાણ MSPની કિંમત ઉપર જ થશે. એટલે કે મિત્રો મકાઈની કિંમત અત્યાર સુધીની કિંમત 2090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. એમાં હવે વધારો કરીને 2291 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે. તો ખેડૂતો માટે આ સૌથી મહત્વના સમાચાર હતા. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો વીજળીના કનેક્શન માટે નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો નિયમ એ છે કે જો હવે તમારે નવું વીજળીનું કનેક્શન જોતું હોય તો એ કનેક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે.
જો હવે મિત્રો તમારે નવું વીજળીનું કનેક્શન જોતું હોય તો એના દિવસો હવે ઘટાડી દેવામાં આવ્યા છે, એટલે કે હવે નવા વીજળીના કનેક્શન માટે તમને જલ્દી જ આની મદદ છે એ મળી શકશે. મિત્રો તમને માત્ર 3 દિવસમાં જ નવું કનેક્શન છે એ મળી શકશે. તેમજ ગામડામાં લોકો રહેતા હોય તો એ લોકોને હવે 15 દિવસની અંદર જ નવું કનેક્શન છે એ મળી જશે. પહેલાં મિત્રો 1 મહિના પછી જ નવું કનેક્શન ગામડામાં મળતું હતું, પણ એને ઘટાડીને હવે 15 દિવસમાં નવું વીજળીનું કનેક્શન છે એ આપવામાં આવશે. ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડનો નવો નિયમ જાહેર થયો છે. હવે મિત્રો તમારે ફરજિયાતપણે માસ્ક આધાર કાર્ડ છે એ બનાવવું પડશે. આ માસ્ક આધાર કાર્ડનો નવો નિયમ હવે સમગ્ર ભારતમાં ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. મિત્રો આ માસ્ક આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ જેવું જ છે, પણ એમાં તમારા 12 આંકડા દેખાતા હોય છે. પણ આ માસ્ક આધાર કાર્ડની અંદર તમને ફક્ત 4 જ આંકડા જોવા મળશે, અને પહેલાંના 8 આંકડા છે એ છુપાયેલા રહેશે, અને પાછળના 4 જ આંકડા તમને દેખાશે, કે જેથી તમે બીજા કોઈ લોકોને તમારું આધાર કાર્ડ આપો છો તો એના થકી તમારા આધાર કાર્ડ ઉપર કાંઈ ફ્રોડ ના થાય. એના થકી આ માસ્ક આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આથી હવે તમારી પાસે કોઈ આધાર કાર્ડ માંગે તો તમારે આ માસ્ક આધાર કાર્ડ જ આપવાનું છે, કે જેથી કરીને તમે આધાર કાર્ડના ફ્રોડથી બચી શકો. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.